વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું તો મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ જનમેદની ઉમટશે। બીએપીએસ સંસ્થા દ્વારા 1 લાખ કાર્યકરોને સન્માન માટે કાર્યક્રમનું આયોજન ખાસ પ્રકારે કરવામાં આવ્યું છે। પીએમ મોદી પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી રીતે જોડાશે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિત રહેશે અને અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। મારું નામ બીતુબેન ઘનશ્યામભાઈ ગોલાણી છે। હું સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકો છે ત્યાંથી આવું છું ને ત્યાં એક મહિલા કાર્યકર તરીકે સેવા આપું છું। બેન, આજે 1 લાખ કાર્યકરો અહીંયા ભેગા થશે, સન્માન છે, સુવર્ણ મહોત્સવ યોજાવાનો છે, કેવો આનંદ, કેવો ઉત્સાહ? આમ તો આ 1 વર્ષથી આ બધી તૈયારીઓ ચાલે છે। કાર્યકર સુવર્ણ મહોત્સવ 1 વર્ષથી ઉજવાય છે। વિવિધ બધા કહે છે કે પ્રોજેક્ટ દ્વારા સરસ રીતે ઉજવાય છે, પણ આજના દિવસ માટે બધાને બહુ જ 1 વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ ફાઇનલી આ દિવસ આવે અને અમે એને એમ કે ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવીએ। પ્રમુખ સ્વામી બાપાનો જન્મદિવસ પણ આજે જે તારીખ પ્રમાણે કહેવામાં આવે અને 1 દિવસે ઉત્સવ, કાર્યકર્તાઓ પણ બધા 11 કાર્યકર્તાઓથી 1 લાખ સુધીનું માળખું કઈ રીતે જોઈ રહ્યા છો? આ માળખું કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે આમ પ્રમુખ સ્વામી મહારાજના મોટાભાગના ઉત્સવો છે ને પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસે રાખવામાં આવે, એટલે 7-12 તારીખ અમારા માટે આમ એકદમ કહે છે ને કે બહુ જ ફિક્સ થઈ ગઈ છે મનમાં કે 7-12 ઉત્સવ થાય ને તો આમ બહુ જ મજા આવે અને આ ઉત્સવનું આમ કહે છે ને કે આ માહોલ જોઈએ છીએ ને બહારથી અત્યારે તો એટલું બધું પ્રાઉડ ફીલ થાય છે ને કે આપણે જે સંસ્થા સાથે કાર્ય કરી રહ્યા છીએ ને જે સેવા આપી રહ્યા છીએ ને તો એમ થાય છે કે આપણા માટે બહુ ગૌરવની વાત છે કે મને આ સંસ્થામાં સેવા મળી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા વધુ એક ઇતિહાસ રચવા તરફ જઈ રહી છે। ન ભૂતો ન ભવિષ્ય કહેવાય એવો કાર્યક્રમ સુવર્ણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા હતા। કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ભાગ લેવા માટે સવારથી જ કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। મહોત્સવમાં ભાગ લેવા માટે મુંબઈથી કાર્યકર્તાઓ વહેલી સવારે ટ્રેન મારફતે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારથી જ સ્ટેડિયમ નજીક આપવામાં આવેલા ઉતારાથી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। તો આ કાર્યક્રમને લઈ અને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એન્ટ્રી ગેટ ઉપર ચેકિંગ કર્યા પછી લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે। આની તો અમે કેટલા વખતથી રાહ જોઈ રહ્યા હતા। આટલો સરસ કાર્યક્રમ બોમ્બેથી અમે બધા અમારા આખા ગ્રુપ સાથે આવ્યા છીએ અને બહુ જ આનંદ, આખી લાઈફમાં ના થયો એવો આનંદની અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ। કેટલા છો ગ્રુપમાં લોકો? અમે લોકો 9 જણ છીએ સાથે આવ્યા છીએ। બીજા તો અમે બોમ્બેથી તો ઘણા બધા જણ છીએ, તો અમે 9 જણ અમે સાથે આવ્યા છીએ। અહીંયા આ સંસ્થા સાથે 30 વર્ષથી જોડાયેલી છું અને 10 વર્ષથી સિક્યુરિટીમાં છું। મને બહુ જ આનંદ ને ઉત્સાહ થાય છે બાપાનો આવો ઉત્સવ જોઈને। અમને એમ પગ દુખતા ને તો બી આમ અંદર થનગરાટ આવી જાય કે બાપાનો ઉત્સાહ અમે રંગે ચંગે એમ તો ઉજવીએ। આજે કેટલા સમયથી ડ્યુટી કરી રહ્યા છો? હું 2 વર્ષથી કરું, શતાબ્દી મહોત્સવથી મારી સિક્યુરિટીની સેવા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થાનો જે કાર્યકર સુવર્ણ મહોત્સવ છે તે અત્યારે હાલ સાંજે 5 વાગે શરૂ થશે અને તેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે હાજરી આપશે। તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પણ વર્ચ્યુઅલી જોડાવાના છે અને બીજી બાજુ જે 1 લાખ કાર્યકર્તાઓ છે તેઓ આ સ્ટેડિયમમાં હાજરી આપશે અને તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે 1 લાખની જે જનમેદની છે તે અત્યારે હાલ સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે તે તમામ કાર્યકર્તાઓ છે અને ત્યારબાદ જે બીએપીએસ
સાંજે 5 વાગે આ કાર્યક્રમ શરૂ થશે અને 1 લાખની જનમેદની જે છે તે કાર્યક્રમમાં હાજરી આપશે. ધવલ બારો, GS